જીસીએસમાં તમે અકાઉન્ટ સબમિટ કરી દીધું, કોલેજ સિલેક્ટ કરી દીધી, ત્યારબાદ હવે કોલેજનું કામ એ હતું કે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અથવા ઓફર લિસ્ટ બહાર પાડે. તમે એમના ટાઈમ ટેબલમાં જોશો, આ કોલેજનું ટાઈમ ટેબલ છે. આ કોલેજનું ટાઈમ ટેબલ છે કે 4 થી 11માં એમને પ્રોવિઝનલ એડમિશન ઓફર લિસ્ટ બનાવવાની હતી. તો આજની ડેટમાં ઓલમોસ્ટ બધી કોલેજે ઓફર લિસ્ટ બનાવી લીધી છે. તો હવે તમે એને કઈ રીતે જોઈ શકશો, અને હવે મારે ઓફર લિસ્ટમાં મારું નામ છે કે નહીં, ના હોય તો શું કરવું અને હોય તો શું કરવું. ઓકે, તો તમારે તમારા અકાઉન્ટમાં જશો, આ તમારું હોમ પેજ હશે, ત્યાં નીચે આ લિસ્ટની નીચે ઉપર નામવાળું સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જે કોલેજ સિલેક્ટ કરેલી હતી તે બધી કોલેજ અહીં દેખાતી હશે. હજી નીચે જાશો, પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ, તમે અહીંયા જો પ્લસમાં ઉપર ક્લિક કરશો, પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ, તમે જેટલી કોલેજ સિલેક્ટ કરેલી હશે એની સામે ડાઉનલોડમાં એક તમને પીડીએફ જોવા મળશે. આ પીડીએફ તમારે ચેક કરવાની, એમાં તમારું નામ કયા નંબર ઉપર છે. સપોઝ એ કોલેજે કઈ રીતે મેરિટ બનાવેલું છે એ રીતે તમારું નામ તમને ડિસ્પ્લે થતું હશે. જેમ કે ઓપન કેટેગરી છે, એમાં સૌથી પહેલું નામ આમનું છે. તો તમે આમાં ચેક કરો, કંટ્રોલ F કરી તમે તમારું નામ ટાઈપ કરી ચેક કરી લેવું કે આની અંદર તમારું નામ છે કે કેમ. ઓકે, જો નામ ના હોય તો શું કરવું, અને નામ છે તો હવે શું કરવાનું. સપોઝ કે અત્યારે તમારું નામ આની મેરિટ લિસ્ટની અંદર આવી ગયું છે, તો હવે શું કરવાનું, હવે તમારે કંઈ નથી કરવાનું. અત્યારે જે રીતે ટાઈમ ટેબલ છે કોલેજનું એ મુજબ 4 થી 11માં એ પ્રિપેર કરવાના હતા, 12 થી 13 એ ડિસ્પ્લે કરશે. મતલબ જે 12 તારીખે ડિસ્પ્લે થશે ને 13 તારીખે ડિસ્પ્લે થશે જૂન. એ ટાઈમ દરમિયાન જો તમને કોઈ પ્રશ્ન હોય કે ભાઈ મારું નામ તો અહીંયા આવવું જોઈએ, આ કોલેજમાં કેમ નથી, કેમ મને રિજેક્ટ કર્યો કે વોટ એવર કોઈ પણ કારણોસર, તો તમે ત્યારે એમાં ગ્રીવાન્સ જનરેટ કરી શકશો. જો તમારા કોઈ ગ્રીવાન્સ નથી, નંબર આવી ગયો, નામ આવી ગયું, બધું ઓકે છે, તમારું નામ ઓફર લિસ્ટમાં છે, ઓકે, તો હવે શું કરવાનું, તો તમારે વાટ જોવાની છે 18 તારીખ સુધી. શું કામ, તો કે 12 ને 13 તો એ બધું પ્રોવિઝનલ લિસ્ટ ઓફર લિસ્ટ જોવા મળશે, ગ્રીવાન્સ આવશે, ગ્રીવાન્સનું સોલ્યુશન 2 દિવસમાં કોલેજ આપશે અથવા યુનિવર્સિટી આપશે. ત્યારબાદ ગ્રીવાન્સ પછી 16 ને 17 ફરીથી એક ઓફર લિસ્ટ નવું બહાર પડશે જો કોઈ પ્રોબ્લેમ હશે તો. ઓકે, પછી 18 થી 25 વચ્ચે તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. હવે એ કેમ ખબર પડશે રિપોર્ટિંગ કરવું કે નહીં, ક્યારે ખબર પડશે, તો તમે આ જ પોર્ટલમાં જો જે પેલું જ છે એપ્લિકન્ટ એડમિશન રિલેટેડ ડિટેલ, એમાં જે આ કોલેજ તમે સિલેક્ટ કરેલી છે લાસ્ટ વાળી ને, અહીંયા સૌથી પહેલું ત્યાં જો અહીંયા વાંચો, ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ, તો કે નો, મારી આમાંથી એક પણ કોલેજે એપ્લિકેશન રિજેક્ટ નથી કરી. ઇઝ એડમિશન ઓફર, તો ના, હજી મને કોઈ ઓફર નથી કર્યું. શું કામ, તો કે હજી બંધ છે. એ ઓફર ક્યારે થશે, 18 થી 25 વચ્ચે તમારે રિપોર્ટિંગ કરવાનું થશે, અને 16 અને 17 આઈ થિંક 16-15 તારીખ પછી એ તમને ઓફર કરવાનું ચાલુ કરશે. પ્રિપેરેશન એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીસીએસ પોર્ટલ 14 થી 15ની વચ્ચે ઓફર તમને કરશે, અને તમારે 18 થી 25 વચ્ચે અથવા જે ટાઈમ આપેલો એ ટાઈમે જઈ કોલેજમાં એડમિશન લઈ જે તે કોલેજમાં અને ફીસ ભરી દે. આટલું આ અપડેટ અત્યારનું છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી જણાવશો. અને એવા સિલી ક્વેશ્ચન હજી બધા એવા પૂછે છે, પ્રોફાઇલ ફોટો નથી દેખાતો, આ ડોક્યુમેન્ટ નથી, ઓલું ડોક્યુમેન્ટ નથી, ડેટ વહી ગઈ છે, અનલોક નથી થતું, તો એ બધું બંધ થઈ ગયું છે. 3 તારીખ લાસ્ટ હતી યુજી માટે, પીજી માટે હજી 13 તારીખ છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.